નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, ગુજરાતમાં પણ હવે દિન પ્રતિદિન ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને દિલ્હીની જેમ દિન પ્રતિદિન દુષ્કર્મના કેસો વધી રહ્યા છે। ત્યારે વડોદરા દુષ્કર્મ કેસમાં વડોદરા પોલીસને 48 કલાકની સતત અને ઊંડાણપૂર્વક તપાસ બાદ અત્યારે હાલમાં મોટી સફળતા મળી છે। વડોદરાના જે ભાયલીની અંદર જે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું નવરાત્રિના બીજા જ દિવસે, તે કેસમાં પોલીસને અત્યાર સુધી જે 5 આરોપીઓ છે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને અત્યારે હાલમાં જે 5 આરોપીઓ અત્યાર સુધી ફરાર હતા તેમને પોલીસને સતત અને ઊંડાણપૂર્વક તપાસના અંતે 48 કલાક બાદ તેમને ઝડપી લેવામાં આવ્યા છે। આ આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવ્યા છે। અત્યારે હાલમાં જે આ 5 આરોપીઓ છે પોલીસના સકંજામાં છે। ત્યારે આરોપીઓને પકડવા માટે થઈને પોલીસની સતત અને મોટી ટીમ કામે લાગી હતી। ટોટલ 200 જેટલા પોલીસ કર્મીઓ તપાસમાં જોડાયા હતા। ત્યારે આરોપીઓને ક્યાંથી પકડવામાં આવ્યા અને આ આરોપીઓ કોણ છે, પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે, આ તમામ બાબતે આજના આ વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર મિત્રો, ક્લીન ન્યૂઝ ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। ચેનલ પર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરતા જજો અને આ નરાધમ હેવાનોને કેવી સજા થવી જોઈએ તે પણ કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો। નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીરા ઉપર જે સામૂહિક દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું। જે નરાધમો છે, હેવાનો છે, ત્યારે જે આ દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો તે નરાધમોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 48 કલાક બાદ ઝડપી લેવામાં આવ્યા છે। જે 5 આરોપીઓ હતા તે 5 આરોપીઓને 48 કલાક બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને અત્યારે હાલમાં આ 5 આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। જે આ 5 આરોપીઓ છે એ પૈકીના 3 આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને વિધર્મી હોય તેવું પણ અત્યાર સુધીની તપાસમાં સામે આવી ચૂક્યું છે। ગરબા રમવા નીકળેલી સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી અને બિલ રોડ વિસ્તાર જે છે ત્યાં બેઠી હતી, તેની સાથે વાતો કરી રહી હતી। ત્યારે આ ત્રણેય નરાધમો તેના મિત્રને ત્યાં ગોંધી રાખી અને સગીરા ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું। યુવતી પોતાના પ્રેમી સાથે ત્યાં હતી ત્યારે આ 5 જેટલા શખ્સો ત્યાં પહોંચી અને તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું, જેમાંથી 5માંથી 2 આરોપીઓ જતા રહ્યા હતા। ત્યારબાદ 3 શખ્સોએ યુવતી ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું, જ્યારે એક આરોપીએ યુવકને પકડી રાખી અને 2 યુવકોએ યુવતી ઉપર પોતાના હવસનો શિકાર છે તે યુવતીને બનાવી હતી। ત્યારે આ ત્રણેય નરાધમો સહિત કુલ જે 5 આરોપીઓ છે તેને પકડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને અત્યારે હાલમાં એક મોટી સફળતા મળી છે। દુષ્કર્મ આચરનાર ત્રણેય આરોપીઓ વિધર્મી અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે તેઓ અત્યારે હાલમાં પોલીસ રિપોર્ટમાં સામે આવ્યું છે અને આ ત્રણેય જે વડોદરાના છે, જે જગ્યાએ ઘટના બની હતી ત્યાંથી 3 થી 3.5 કિલોમીટર દૂર જે તાંજલદા જ્યાં વિસ્તાર આવેલો છે ત્યાંના રહેવાસી હોવાનું પણ સામે આવી ચૂક્યું છે। આ આખો વિસ્તાર છે જે લઘુમતી વસ્તી ધરાવતો વિસ્તાર છે અને ત્યાં આગળ આ લોકો રહેતા હતા। પોલીસ જે તપાસ કરી રહી હતી અને અલગ અલગ રીતે જે મોબાઈલ લોકેશને પોલીસે મેળવ્યા હતા અને ત્યારબાદ જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે તેની પોલીસ દ્વારા મદદ લેવામાં આવી હતી અને તેની મદદથી જે આ ત્રણેય જે 5 આરોપીઓ છે એ 5 આરોપીઓ તાંદલજા વિસ્તારનું હોવાનું પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે આ 5 આરોપીઓને ઝડપી લીધા છે। દુષ્કર્મ આચરનાર 3 આરોપીઓ વિધર્મી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે વિધર્મીઓ મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું પણ સામે આવ્યું છે। તેઓ ઘણા સમયથી તાંજલદા વિસ્તારમાં રહેતા હતા અને આ વિસ્તારમાં રહી તે લોકો જે કહી શકાય કે જે પીઓપીનું કામ છે તે કામ સાથે સંકળાયેલા હતા, તે કામ કરી રહ્યા હતા। આ જે વિસ્તાર છે તે જગ્યાએ ભાયલી જે જગ્યા બનાવ બન્યો હતો ત્યાંથી 3 થી 3.5 કિલોમીટરનો દૂરનો આ અંતર છે અને ત્યારે જે આરોપીઓ છે જે આખો આ જે ઘટનાને અંજામ આપ્યો તે સમયે ત્યાં નજીકના રોડ ઉપર, એટલે કે જે જગ્યાએ બનાવ, જે જગ્યાએ ભાયલી વિસ્તાર જે રોડ ઉપર આ બનાવ બન્યો ત્યાંથી થોડેક જ દૂર ડિવાઈડર ઉપર બેસીને આ 5 યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યા હતા। મહેફિલ માણતા જે 5 યુવાનો છે તેમણે ડિવાઈડર ઉપર બેસી વાતો કરી રહેલી સગીરા અને તેના મિત્રને જોયા હતા, જેમાંથી 5 યુવાનો પૈકી 2 યુવાનો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ જે યુવતી છે તેની છેડતી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા।
જે બાદ જે નશામાં ચૂર 3 યુવાનો હતા તેમના દ્વારા આ સગીરા અને તેના મિત્ર પાસે પહોંચ્યા હતા અને તેની સાથે અભદ્ર વર્તન છે તે પણ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન એક યુવાને સગીરાનો જે મિત્ર છે તેને પકડી રાખ્યો હતો અને બાકીના 2 યુવાનોએ સગીરાની ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું, તેમને હવસનો શિકાર છે તે બનાવ્યો હતો। આ આખી ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડતા જોવા મળ્યા હતા। ત્યારે આ જે સામૂહિક દુષ્કર્મનો કેસ છે તે કેસની અંદર પોલીસને જે અલગ અલગ ટીમો બનાવી હતી, લગભગ પોલીસે 200 જેટલા પોલીસ કર્મીઓ છે તે આ તપાસમાં જોડાયા હતા, જેમાં આઈજી, એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ સહિત કુલ પોલીસનો મોટો કાફલો એટલે કે 200 જેટલા પોલીસ કર્મીઓ આ કેસની અંદર સતત 48 કલાક સુધી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી। સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ છે તે પણ આ તપાસમાં મદદરૂપ થઈ હતી, જોડાઈ હતી। આ દુષ્કર્મની ઘટના જે 3 કિમીના વિસ્તારમાં આવેલા જે મકાનો છે, જે કહી શકાય અંદાજિત 1000 જેટલા જે મકાનો છે તેને પોલીસે તપાસ્યા હતા। ત્યાં આગળ તમામ જગ્યાએ રહેતા જે તમામ લોકો છે તે લોકોની પોલીસ દ્વારા જે 48 કલાકમાં તપાસ કરવામાં આવી હતી। આ આખા કેસમાં જે નવલખી ગેંગરેપ કેસ હતો તે પેટર્નથી પોલીસ દ્વારા તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી, કારણ કે જે ઘટના બની હતી તે જગ્યા પર ના કોઈ નજરે જોનાર હતું કે ત્યાં આજુબાજુ કોઈ મકાન કે દુકાન કે કોઈ જગ્યાએ સીસીટીવી પણ ન હતા, જેથી કરીને આ કેસની તપાસ જે મોબાઈલ લોકેશનના આધારે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી। તે જે સમયે ઘટના બની તે સમયના ત્યાં આગળ જેટલા બી મોબાઈલ લોકેશન હતા તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। સાથે સાથે જે પીડિતા છે અને તેનો મિત્ર છે તેનું પણ પોલીસ દ્વારા જે કાઉન્સિલિંગ છે તે પણ કરવામાં આવ્યું હતું કે ક્યાંય જે આ ફરિયાદી છે તે ખોટું તો નથી બોલી રહ્યા ને। ત્યારે આ મામલે કહી શકાય કે વડોદરા પોલીસને જે 48 કલાક બાદ જે સફળતા મળી છે અને 5 આરોપીઓ છે જેમને ઝડપી લેવામાં આવ્યા છે અને હવે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની હાલ પૂછપરછ છે તે પણ કરવામાં આવી રહી છે અને આ સિવાય કોઈ અન્ય ગુનામાં આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તે પણ હાલ તપાસ ચાલુ કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે સામૂહિક દુષ્કર્મની જે વાત જે વડોદરાની અંદર જે ઘટના સામે આવી તે ઘટનાને લઈને હાલ તો વડોદરા પોલીસને મોટી સફળતા મેળવી છે અને 48 કલાકની પોલીસની ભારે મહેનત બાદ અને પોલીસનો સતત અને મોટો કાફલો મહેનતે લાગ્યા બાદ પોલીસને 48 કલાક બાદ આજે 5 આરોપીઓ છે તેમને પકડવામાં મોટી સફળતા મેળવી છે। મિત્રો, ગુજરાતમાં પણ હવે દિન પ્રતિદિન ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને દિલ્હીની જેમ દિન પ્રતિદિન દુષ્કર્મના કેસો વધી રહ્યા છે। ત્યારે વડોદરા દુષ્કર્મ કેસમાં વડોદરા પોલીસને 48 કલાકની સતત અને ઊંડાણપૂર્વક તપાસ બાદ અત્યારે હાલમાં મોટી સફળતા મળી છે। વડોદરાના જે ભાયલીની અંદર જે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું નવરાત્રિના બીજા જ દિવસે, તે કેસમાં પોલીસને અત્યાર સુધી જે 5 આરોપીઓ છે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને અત્યારે હાલમાં જે 5 આરોપીઓ અત્યાર સુધી ફરાર હતા તેમને પોલીસને સતત અને ઊંડાણપૂર્વક તપાસના અંતે 48 કલાક બાદ તેમને ઝડપી લેવામાં આવ્યા છે। આ આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવ્યા છે। અત્યારે હાલમાં જે આ 5 આરોપીઓ છે પોલીસના સકંજામાં છે। ત્યારે આરોપીઓને પકડવા માટે થઈને પોલીસની સતત અને મોટી ટીમ કામે લાગી હતી। ટોટલ 200 જેટલા પોલીસ કર્મીઓ તપાસમાં જોડાયા હતા। ત્યારે આરોપીઓને ક્યાંથી પકડવામાં આવ્યા અને આ આરોપીઓ કોણ છે, પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે, આ તમામ બાબતે આજના આ વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર મિત્રો, ક્લીન ન્યૂઝ ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। ચેનલ ઉપર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરતા જજો અને આ નરાધમ હેવાનોને કેવી સજા થવી જોઈએ તે પણ કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો। નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીરા ઉપર જે સામૂહિક દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું। જે નરાધમો છે, હેવાનો છે, ત્યારે જે આ દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો તે નરાધમોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 48 કલાક બાદ ઝડપી લેવામાં આવ્યા છે। જે 5 આરોપીઓ હતા તે 5 આરોપીઓને 48 કલાક બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને અત્યારે હાલમાં આ 5 આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે।
જ્યાં 5 આરોપીઓ છે એ પૈકીના 3 આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને વિધર્મી હોય તેવું પણ અત્યાર સુધીની તપાસમાં સામે આવી ચૂક્યું છે. ગરબા રમવા નીકળેલી સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી અને બિલ રોડ વિસ્તાર જે છે ત્યાં બેઠી હતી, તેની સાથે વાતો કરી રહી હતી. ત્યારે આ ત્રણેય નરાધમો તેના મિત્રને ત્યાં ગોંધી રાખી અને સગીરા ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું. યુવતી પોતાના પ્રેમી સાથે ત્યાં હતી ત્યારે આ 5 જેટલા શખ્સો ત્યાં પહોંચી અને તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું, જેમાંથી 5માંથી 2 આરોપીઓ જતા રહ્યા હતા. ત્યારબાદ 3 શખ્સોએ યુવતી ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું, જ્યારે એક આરોપી યુવકને પકડી રાખી અને 2 યુવકોએ યુવતી ઉપર પોતાના હવસનો શિકાર છે તે યુવતીને બનાવી હતી. ત્યારે આ ત્રણેય નરાધમો સહિત કુલ જે 5 આરોપીઓ છે તેને પકડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને અત્યારે હાલમાં એક મોટી સફળતા મળી છે. દુષ્કર્મ આચરનાર ત્રણેય આરોપીઓ વિધર્મી અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે તેવું અત્યારે હાલમાં પોલીસ રિપોર્ટમાં સામે આવ્યું છે. અને આ ત્રણેય જે વડોદરાના છે, જે જગ્યાએ ઘટના બની હતી ત્યાંથી 3 થી 3.5 કિલોમીટર દૂર જે તાંજલદા જ્યાં વિસ્તાર આવેલો છે ત્યાંના રહેવાસી હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. આ આખો વિસ્તાર છે જે લઘુમતી વસ્તી ધરાવતો વિસ્તાર છે અને ત્યાં આગળ આ લોકો રહેતા હતા. પોલીસ જે તપાસ કરી રહી હતી અને અલગ અલગ રીતે જે મોબાઈલ લોકેશને પોલીસે મેળવ્યા હતા અને ત્યારબાદ જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે તેની પોલીસ દ્વારા મદદ લેવામાં આવી હતી અને તેની મદદથી જે આ ત્રણેય જે 5 આરોપીઓ છે એ 5 આરોપીઓ તાંદલજા વિસ્તારનું હોવાનું પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે આ 5 આરોપીઓને ઝડપી લીધા છે. દુષ્કર્મ આચરનાર 3 આરોપીઓ વિધર્મી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે વિધર્મીઓ મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું પણ સામે આવ્યું છે. તેઓ ઘણા સમયથી તાંજલદા વિસ્તારમાં રહેતા હતા અને આ વિસ્તારમાં રહી તે લોકો જે કહી શકાય કે જે પીઓપીનું કામ છે તે કામ સાથે સંકળાયેલા હતા, તે કામ કરી રહ્યા હતા. આ જે વિસ્તાર છે તે જગ્યાએ ભાયલી જે જગ્યા બનાવ બન્યો હતો ત્યાંથી 3 થી 3.5 કિલોમીટરનો દૂરનો આ અંતર છે અને ત્યારે જે આરોપીઓ છે જે આખો આ જે ઘટનાને અંજામ આપ્યો તે સમયે ત્યાં નજીકના રોડ ઉપર, એટલે કે જે જગ્યાએ બનાવ, જે જગ્યાએ ભાયલી વિસ્તાર જે રોડ ઉપર આ બનાવ બન્યો ત્યાંથી થોડેક જ દૂર ડિવાઈડર ઉપર બેસીને આ 5 યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. મહેફિલ માણતા જે 5 યુવાનો છે તેમણે ડિવાઈડર ઉપર બેસી વાતો કરી રહેલી સગીરા અને તેના મિત્રને જોયા હતા, જેમાંથી 5 યુવાનો પૈકી 2 યુવાનો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ જે યુવતી છે તેની છેડતી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ જે નશામાં ચૂર 3 યુવાનો હતા તેમના દ્વારા આ સગીરા અને તેના મિત્ર પાસે પહોંચ્યા હતા અને તેની સાથે અભદ્ર વર્તન છે તે પણ કરવામાં આવ્યું હતું. અને આ દરમિયાન એક યુવાને સગીરાનો જે મિત્ર છે તેને પકડી રાખ્યો હતો અને બાકીના 2 યુવાનોએ સગીરાની ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું, તેમને હવસનો શિકાર છે તે બનાવ્યો હતો. આ આખી ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડતા જોવા મળ્યા હતા. ત્યારે આ જે સામૂહિક દુષ્કર્મનો કેસ છે તે કેસની અંદર પોલીસને જે અલગ અલગ ટીમો બનાવી હતી. લગભગ પોલીસે 200 જેટલા પોલીસ કર્મીઓ છે ત્યાં તપાસમાં જોડાયા હતા, જેમાં આઈજી, એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ સહિત કુલ પોલીસનો મોટો કાફલો, એટલે કે 200 જેટલા પોલીસ કર્મીઓ આ કેસની અંદર સતત 48 કલાક સુધી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ છે તે પણ આ તપાસમાં મદદરૂપ થઈ હતી, જોડાઈ હતી. આ દુષ્કર્મની ઘટના જે 3 કિમીના વિસ્તારમાં આવેલા જે મકાનો છે, જે કહી શકાય અંદાજિત 1000 જેટલા જે મકાનો છે તેને પોલીસે તપાસ્યા હતા. ત્યાં આગળ તમામ જગ્યાએ રહેતા જે તમામ લોકો છે તે લોકોની પોલીસ દ્વારા જે 48 કલાકમાં તપાસ કરવામાં આવી હતી. આ આખા કેસમાં જે નવલખી ગેંગરેપ કેસ હતો તે પેટર્નથી પોલીસ દ્વારા તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી, કારણ કે જે ઘટના બની હતી તે જગ્યા પર ના કોઈ નજરે જોનાર હતું કે ત્યાં આજુબાજુ કોઈ મકાન કે દુકાન કે કોઈ જગ્યાએ સીસીટીવી પણ ન હતા, જેથી કરીને આ કેસની તપાસ જે મોબાઈલ લોકેશનના આધારે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે જે સમયે ઘટના બની તે સમયના ત્યાં આગળ જેટલા બી મોબાઈલ લોકેશન હતા તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે જે પીડિતા છે અને તેનો મિત્ર છે તેનું પણ પોલીસ દ્વારા જે કાઉન્સિલિંગ છે તે પણ કરવામાં આવ્યું હતું કે ક્યાંય જે આ ફરિયાદી છે તે ખોટું તો નથી બોલી રહ્યા ને,
ત્યારે આ મામલે કહી શકાય કે વડોદરા પોલીસને જે 48 કલાક બાદ જે સફળતા મળી છે અને 5 આરોપીઓ છે જેમને ઝડપી લેવામાં આવ્યા છે અને હવે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની હાલ પૂછપરછ છે તે પણ કરવામાં આવી રહી છે અને આ સિવાય કોઈ અન્ય ગુનામાં આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તે પણ હાલ તપાસ ચાલુ કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે સામૂહિક દુષ્કર્મની જે વાત જે વડોદરાની અંદર જે ઘટના સામે આવી તે ઘટનાને લઈને હાલ તો વડોદરા પોલીસને મોટી સફળતા મેળવી છે અને 48 કલાકની પોલીસની ભારે મહેનત બાદ અને પોલીસનો સતત અને મોટો કાફલો મહેનતે લાગ્યા બાદ પોલીસને 48 કલાક બાદ આજે 5 આરોપીઓ છે તેમને પકડવામાં મોટી સફળતા મેળવી છે। મિત્રો, ગુજરાતમાં પણ હવે દિન પ્રતિદિન ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને દિલ્હીની જેમ દિન પ્રતિદિન દુષ્કર્મના કેસો વધી રહ્યા છે। ત્યારે વડોદરા દુષ્કર્મ કેસમાં વડોદરા પોલીસને 48 કલાકની સતત અને ઊંડાણપૂર્વક તપાસ બાદ અત્યારે હાલમાં મોટી સફળતા મળી છે। વડોદરાના જે ભાયલીની અંદર જે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું નવરાત્રિના બીજા જ દિવસે તે કેસમાં પોલીસને અત્યાર સુધી જે 5 આરોપીઓ છે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને અત્યારે હાલમાં જે 5 આરોપીઓ અત્યાર સુધી ફરાર હતા તેમને પોલીસને સતત અને ઊંડાણપૂર્વક તપાસના અંતે 48 કલાક બાદ તેમને ઝડપી લેવામાં આવ્યા છે। આ આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવ્યા છે। અત્યારે હાલમાં જે આ 5 આરોપીઓ છે પોલીસના સકંજામાં છે। ત્યારે આરોપીઓને પકડવા માટે થઈને પોલીસની સતત અને મોટી ટીમ કામે લાગી હતી। ટોટલ 200 જેટલા પોલીસ કર્મીઓ તપાસમાં જોડાયા હતા। ત્યારે આરોપીઓને ક્યાંથી પકડવામાં આવ્યા અને આ આરોપીઓ કોણ છે, પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે, આ તમામ બાબતે આજના આ વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર મિત્રો, ક્લીન ન્યૂઝ ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। ચેનલ પર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરતા જજો અને આ નરાધમ હેવાનોને કેવી સજા થવી જોઈએ તે પણ કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો। નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીરા ઉપર જે દુષ્કર્મ સામૂહિક દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું। જે નરાધમો છે, હેવાનો છે, ત્યારે જે આ દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો તે નરાધમોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 48 કલાક બાદ ઝડપી લેવામાં આવ્યા છે। જે 5 આરોપીઓ હતા તે 5 આરોપીઓને 48 કલાક બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને અત્યારે હાલમાં આ 5 આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। જે આ 5 આરોપીઓ છે એ પૈકીના 3 આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને વિધર્મી હોય તેવું પણ અત્યાર સુધીની તપાસમાં સામે આવી ચૂક્યું છે। ગરબા રમવા નીકળેલી સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી અને બિલ રોડ વિસ્તાર જે છે ત્યાં બેઠી હતી, તેની સાથે વાતો કરી રહી હતી। ત્યારે આ ત્રણેય નરાધમો તેના મિત્રને ત્યાં ગોંધી રાખી અને સગીરા ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું। યુવતી પોતાના પ્રેમી સાથે ત્યાં હતી ત્યારે આ 5 જેટલા શખ્સો ત્યાં પહોંચી અને તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું, જેમાંથી 5માંથી 2 આરોપીઓ જતા રહ્યા હતા। ત્યારબાદ 3 શખ્સોએ યુવતી ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું, જ્યારે એક આરોપીએ યુવકને પકડી રાખી અને 2 યુવકોએ યુવતી ઉપર પોતાના હવસનો શિકાર છે તે યુવતીને બનાવી હતી। ત્યારે આ ત્રણેય નરાધમો સહિત કુલ જે 5 આરોપીઓ છે તેને પકડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને અત્યારે હાલમાં એક મોટી સફળતા મળી છે। દુષ્કર્મ આચરનાર ત્રણેય આરોપીઓ વિધર્મી અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે તેઓ અત્યારે હાલમાં પોલીસ રિપોર્ટમાં સામે આવ્યું છે અને આ ત્રણેય જે વડોદરાના છે, જે જગ્યાએ ઘટના બની હતી ત્યાંથી 3 થી 3.5 કિલોમીટર દૂર જે તાંજલદા જ્યાં વિસ્તાર આવેલો છે ત્યાંના રહેવાસી હોવાનું પણ સામે આવી ચૂક્યું છે। આ આખો વિસ્તાર છે જે લઘુમતી વસ્તી ધરાવતો વિસ્તાર છે અને ત્યાં આગળ આ લોકો રહેતા હતા। પોલીસ જે તપાસ કરી રહી હતી અને અલગ અલગ રીતે જે મોબાઈલ લોકેશને પોલીસે મેળવ્યા હતા અને ત્યારબાદ જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે તેની પોલીસ દ્વારા મદદ લેવામાં આવી હતી અને તેની મદદથી જે આ ત્રણેય જે 5 આરોપીઓ છે એ 5 આરોપીઓ તાંદલજા વિસ્તારનું હોવાનું પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે આ 5 આરોપીઓને ઝડપી લીધા છે। દુષ્કર્મ આચરનાર 3 આરોપીઓ વિધર્મી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે વિધર્મીઓ મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું પણ સામે આવ્યું છે। તેઓ ઘણા સમયથી તાંજલદા વિસ્તારમાં રહેતા હતા અને આ વિસ્તારમાં રહી તે લોકો જે કહી શકાય કે જે પીઓપીનું કામ છે તે કામ સાથે સંકળાયેલા હતા।
તે કામ કરી રહ્યા હતા। આ જે વિસ્તાર છે તે જગ્યાએ ભાયલી જે જગ્યા બનાવ બન્યો હતો ત્યાંથી 3 થી 3.5 કિલોમીટરનો દૂરનો આ અંતર છે અને ત્યારે જે આરોપીઓ છે જે આખો આ જે ઘટનાને અંજામ આપ્યો તે સમયે ત્યાં નજીકના રોડ ઉપર એટલે કે જે જગ્યાએ બનાવ જે જગ્યાએ ભાયલી વિસ્તાર જે રોડ ઉપર આ બનાવ બન્યો ત્યાંથી થોડેક જ દૂર ડિવાઈડર ઉપર બેસીને આ પાંચેય યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યા હતા। મહેફિલ માણતા જે પાંચેય યુવાનો છે તેમણે ડિવાઈડર ઉપર બેસી વાતો કરી રહેલી સગીરા અને તેના મિત્રને જોયા હતા, જેમાંથી 5 યુવાનો પૈકી 2 યુવાનો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ જે યુવતી છે તેની છેડતી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જે બાદ જે નશામાં ચૂર 3 યુવાનો હતા તેમના દ્વારા આ સગીરા અને તેના મિત્ર પાસે પહોંચ્યા હતા અને તેની સાથે અભદ્ર વર્તન છે તે પણ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન એક યુવાને સગીરાનો જે મિત્ર છે તેને પકડી રાખ્યો હતો અને બાકીના 2 યુવાનોએ સગીરાની ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું, તેમને હવસનો શિકાર છે તે બનાવ્યો હતો। આ આખી ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડતા જોવા મળ્યા હતા। ત્યારે આ જે સામૂહિક દુષ્કર્મનો કેસ છે તે કેસની અંદર પોલીસને જે અલગ અલગ ટીમો બનાવી હતી, લગભગ પોલીસે 200 જેટલા પોલીસ કર્મીઓ છે ત્યાં તપાસમાં જોડાયા હતા, જેમાં આઈજી, એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ સહિત કુલ પોલીસનો મોટો કાફલો એટલે કે 200 જેટલા પોલીસ કર્મીઓ આ કેસની અંદર સતત 48 કલાક સુધી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી। સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ છે તે પણ આ તપાસમાં મદદરૂપ થઈ હતી, જોડાઈ હતી। આ દુષ્કર્મની ઘટના જે 3 કિમીના વિસ્તારમાં આવેલા જે મકાનો છે જે કહી શકાય અંદાજિત 1000 જેટલા જે મકાનો છે તેને પોલીસે તપાસ્યા હતા। ત્યાં આગળ તમામ જગ્યાએ રહેતા જે તમામ લોકો છે તે લોકોની પોલીસ દ્વારા જે 48 કલાકમાં તપાસ કરવામાં આવી હતી। આ આખા કેસમાં જે નવલખી ગેંગરેપ કેસ હતો તે પેટર્નથી જ પોલીસ દ્વારા તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી, કારણ કે જે ઘટના બની હતી તે જગ્યા પર ના કોઈ નજરે જોનાર હતું કે ત્યાં આજુબાજુ કોઈ મકાન કે દુકાન કે કોઈ જગ્યાએ સીસીટીવી પણ ન હતા, જેથી કરીને આ કેસની તપાસ જે મોબાઈલ લોકેશનના આધારે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી। તે જે સમયે ઘટના બની તે સમયના ત્યાં આગળ જેટલા બી મોબાઈલ લોકેશન હતા તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। સાથે સાથે જે પીડિતા છે અને તેનો મિત્ર છે તેનું પણ પોલીસ દ્વારા જે કાઉન્સિલિંગ છે તે પણ કરવામાં આવ્યું હતું કે ક્યાંય જે આ ફરિયાદી છે તે ખોટું તો નથી બોલી રહ્યા ને। ત્યારે આ મામલે કહી શકાય કે વડોદરા પોલીસને જે 48 કલાક બાદ જે સફળતા મળી છે અને 5 આરોપીઓ છે જેમને ઝડપી લેવામાં આવ્યા છે અને હવે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની હાલ પૂછપરછ છે તે પણ કરવામાં આવી રહી છે અને આ સિવાય કોઈ અન્ય ગુનામાં આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તે પણ હાલ તપાસ ચાલુ કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે સામૂહિક દુષ્કર્મની જે વાત જે વડોદરાની અંદર જે ઘટના સામે આવી તે ઘટનાને લઈને હાલ તો વડોદરા પોલીસને મોટી સફળતા મેળવી છે અને 48 કલાકની પોલીસની ભારે મહેનત બાદ અને પોલીસનો સતત અને મોટો કાફલો મહેનતે લાગ્યા બાદ પોલીસને 48 કલાક બાદ આજે 5 આરોપીઓ છે તેમને પકડવામાં મોટી સફળતા મેળવી છે। આજના અહેવાલ વિશે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ અમારી ચેનલ ક્લીન ન્યૂઝ ગુજરાત યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ આજે હવસનો શિકાર બનાવનાર જે આરોપીઓ છે અને એ આરોપીઓ નરાધમો હેવાનોને કેવા પ્રકારની સજા થવી જોઈએ તે પણ તમે કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો।